મિત્રો ડેમ તો જોવાઈ ગયો, કારણ કે ઘણા બધા લોકો આવે છે ડેમ જોવા, કારણ કે મેળો કોઈ જોયો નથી એટલે ડેમ જોવા બધા હવે તૂટી પડ્યા છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું મોરબી, અને મોરબીમાં અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે, પણ અત્યારે આપણે બહાર જઈને જોઈએ છે, કારણ હું અને પ્રિન્સુ બે કે મારે આવું છે પપ્પા કે હાલો જઈએ. તો આજે જઈ છે અમે રફાળેશ્વર પાસે ડેમ છે, જે અમારો મચ્છુ ડેમ, ત્યાંની વિઝિટ કરવા માટે જઈએ છીએ. કેટલું પાણી છે, શું છે, બધું જોવા માટે જઈએ છીએ. અત્યારે તો વરસાદ થોડોક રહી ગયો છે, ને ડીઝલ પુરાવા માટે આપણે ગાડી બ્રેક કરી છે. ડીઝલ પુરાવીને મસ્ત મજાનું સફર કર્યા છે કે મોરબીમાં શું પોઝિશન છે. ચાલો જઈએ. જવું ને? હાલો મિત્રો, મહાદેવના મંદિરે પહોંચી ગયા છે, રફાળેશ્વર મહાદેવ. તો આજે તમને હું દર્શન કરાવું મહાદેવના પહેલાં તો, કારણ કે સોમવારે કાંઈ પછી નક્કી ન હોય વરસાદ છે કે કેવો છે. મહાદેવ મહાદેવ, રફાળેશ્વર મહાદેવ. આગળ તમને બતાવું જો, કારણ કે આખો કુંડ ભરાઈ ગયો છે. મહાદેવ મહાદેવ, રફાળેશ્વર મહાદેવ. જય રફાળેશ્વર મહાદેવ કી જય. આજે કોઈ લોકો જ નથી, કારણ કે અત્યારે ચોમાસામાં કોણ હોય, એટલે શ્રાવણ મહિનામાં સોમવારે તો લગભગ ટ્રાફિક હશે બહુ જ. આજે જો નંદ ઘેરા નંદ કયો. જય કૃષ્ણ ભગવાન. મહાદેવ જો પાછળ અહીંયા ને રફાળેશ્વરનો છેલ્લો સોમવાર હોય ને ત્યારે અહીંયા મેળો ભરાતો છે આની પાછળ. પણ અત્યારે ચોમાસાની સિઝનમાં અત્યારે એવું કોઈ વસ્તુ નથી કે મેળો અહીંયા થાય, શક્ય થાય કે નહીં. અહીંયા પિતૃ કાર્ય થતા હોય છે ભાદરવા મહિનાની અંદર. અને ભાઈ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોય ને ત્યારે પીપળે પાણી રેડતા હોય છે. જો આ પીપળો છે, પીપળે અહીંયાથી પાણી રેડવાનું, ને લોકોની ભીડ એટલી બધી હોય છે સવારે મોર્નિંગમાં. હું પણ આવું છું. અને આ છે કુંડ. કેટલું બધું પાણી નહીં? મિત્રો, મહાદેવે તો દર્શન કર્યા, પણ અત્યારે આજે અહીંયા કોઈ છે નહીં. બાકી પીપળે પાણીમાં તમને પીપળો દેખાય છે ને, પીપળે લગભગ કોઈ ભાડાની જગ્યા ન હોય પગમાં, એટલું ટ્રાફિક હોય. તો હવે અહીંયાથી દર્શન કરીને સીધા આપણે જઈએ. આપણે અહીંયા રફાળેશ્વરથી આગળ છે જે મચ્છુ ડેમ, ત્યાંની વિઝિટ કરીએ. મહાદેવ મહાદેવ. મિત્રો, આપણે જોધપર ગામે પહોંચી ગયા છે, ને અહીંયાથી મચ્છુ ડેમ અહીંયાથી આવશે, નજીક જ છે. પણ અત્યારે લોકો ભાઈ ઘણા બધા જોવા માટે જાય છે ડેમ જોવા. પણ હવે આપણે ગાડી ક્યાં રાખી હવે જોઈએ. આગળ અહીંયાથી પગથિયા ચડવાનું છે, અહીંયાથી પગથિયા ચડીને જાશું આપણે, પછી તમને બતાવીએ આગળ. મિત્રો, અત્યારે અમે ડેમના જે ઉપરના ભાગમાં આવ્યા છીએ. સામે તમને દેખાય છે એ ડેમ છે, અને ઉપરના ભાગમાં જે આ છે બધું પાણી છે. જે આ પાણી આવે છે વાંકાનેરથી, મચ્છુ 1 નંબરથી, અને અત્યારે આ મચ્છુ 2 નંબર ઉપર અમે છીએ. અને 100% આપણો ડેમ જે ઓવરફ્લો થઈ ગયો છે. જો પોલીસનો પણ બંદોબસ્ત છે, કારણ કે આગળ કોઈને જવા દેતા નથી એટલા માટે, કારણ કે હવા પણ ચાલી રહી છે વધારે. હજી વરસાદ આવવાની સંભાવના તો ખરા જ, કારણ કે 2-3 દિવસની હજી આગાહી છે.
મિત્રો ઉપર જવાની તો મનાઈ છે, પણ અત્યારે આપણે અહીંયા સારો મસ્ત મજાનો વ્યૂ આવે છે. અહીંયાથી તમને બતાવું પાણીનો પ્રહાર કેટલો બધો છે. ભાઈ મચ્છુ મોરબી 2 ડેમ, વાંકાનેરથી ફૂલ જે મચ્છુ 1 નંબરની જે ડેમ છે મચ્છુ, એ વાંકાનેરમાં ફૂલ પાણી ભરાઈ ગયેલું છે ને અત્યારે અહીંયા મચ્છુ 2 નંબર, અહીંયા હું તમને બતાવું. જો આગળ આ બાજુના પાટિયા બંધ છે અને ઓલી બાજુના 5-6 પાટિયા જેવું ખુલ્લું છે. પાણી અત્યારે ઓછું કરી નાખ્યું છે. આ બાજુના બંધ છે ને ઓલી બાજુના ચાલુ છે. બધા મસાલાવાળા ભાઈ પણ આવી ગયા, નાસ્તાની મોજ. આ બાજુથી વ્યૂ બહુ સારો આવે, ઓલી બાજુ તો આવું જંગલમાં વહી ગયા તેવું લાગતું. અહીંયાથી આ મરખા પાટિયા દેખાય. 2 પાટિયા ખુલ્લેલા હે, 2 આ ભાઈ મચ્છુ 2 નંબરનો ડેમ મોરબીમાં, ભગવાન નદી પાસે. અહીંયાથી પાણી છલકાઈને સીધું આપણે મોરબીના પાટા પર. બધી બાજુ પાણી. જેટલા પાણા તમે જે અત્યારે જોઈ રહ્યા છો ને, લોકો બધા અત્યારે ડેમ જોવા આવે છે. અને સામે અત્યારે તો 2 દરવાજા ખોલેલા છે ખાલી, કારણ કે પાણી ઓછું થઈ ગયું છે. બધા પાટિયા ખોલેલા હતા. સામે આ બ્રિજ છે, એની આગળ જઈને એટલે આપણો મોરબીનો પુલ આવે. આ લીલાપર ગામ છે. આ છે જોધપર ડેમ, મચ્છુ 2 નંબર. મિત્રો અત્યારે આજે તમે ડેમ જોઈ રહ્યા છો, એની આ વચ્ચોવચ્ચ મંદિર છે, પડાવાળી મેડીમાનું મંદિર. જુઓ, એ પણ અત્યારે પાણીની વચ્ચોવચ્ચ છે મંદિર. અત્યારે તો આટલું દેખાય છે, બાકી જ્યારે આ પાટિયા ખોલ્યા હતા ત્યારે આ મંદિર પણ નહોતું દેખાતું. ને જોગડુંગરી બાપુનું મંદિર આની પાછળ છે, એ પણ આખું પાણીથી
મિત્રો આજે તમે ડેમની બાજુમાં મંદિર જોઈ રહ્યા છો. આ પડાવારી મેડીમાનું મંદિર છે. એ પણ પાણીની અંદર આખું મંદિર ડૂબી ગયું છે. અને એની ડેમની બિલકુલ પાછળના ભાગમાં જોગડુંગરી બાપુનું મંદિર છે. એ પણ લગભગ પાણીના હિસાબે આખું પાણીમાં સમાઈ ગયું છે મંદિર. ને અત્યારે આપણે જે છીએ મોરબી બે ડેમ, મચ્છુ બે ડેમ. ખરેખર મિત્રો અત્યારે પાણી તો ઉતરી ગયું છે, પણ અત્યારે ખાલી 2 પાટિયા જ ખોલેલા છે. પણ કોઈ પણ પાણીનો પ્રભાવ જે બહુ જ પડી રહ્યો છે. જો મિત્રો ડેમ તો જોવાઈ ગયો, કારણ કે ઘણા બધા લોકો આવે છે ડેમ જોવા, કારણ કે મેળો કોઈ જોયો નથી એટલે ડેમ જોવા બધા હવે તૂટી પડ્યા છે. ને આજે ખરેખર આપણે મોરબીમાં જે ડેમ જોયો, અને ડેમ 100% ભરાઈ ગયો છે, મોરબીનો મચ્છુ બે ડેમ. અને આમ ઓલી બાજુ જે માળિયા એ બાજુ પણ ઘણી બધી તકલીફ પડી છે પાણીના હિસાબે. ને એલર્ટ પણ કરેલું છે, NDRFની ટીમો પણ ગઈ છે ત્યાં. અને બીજું કે ભાઈ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે આપણે રફાળેશ્વર મહાદેવના દર્શન પણ કરી લીધા. તમે પણ કરી લીધા હશે. તો આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.